જય સ્વામિનારાયણ બધાને. ભગવાન અને મમ્મીને પગે લાગીને ઉપડી ગયો ઓફિસ જવા. જો આ ડાયનોસોર જેવું લાગે છે ને, અને આ જેસીબી પાવડા જેવું કાળું ડિબાંગ છું છે. જો આણે ચાલુ કર્યું ને તો ભાઈ સાઈડમાં જવાનો વેત રહેવાનો નથી. આ ધીમો નળ તો ચાલુ કરી જ દીધો છે. આવી ગયા પછી રામજી મંદિરે, રામ ભગવાન ના કર્યા દર્શન. મંદિર જોવો બાકી કેટલું પૌરાણિક હશે. ને પોગી ગયા શેઠ પછી રામ પેરીને હથવારે ઓફિસ. અહીંયા તો હજી કાળો કાગડો ફરક તો દેખાતો નથી. કર્યું પછી પંચ ને ભગવાનને લાગ્યો પગે. કર્યા બધા મશીન પછી ચાલુ ને અત્યારે ક્લાયન્ટ આરે મીટિંગ તો ઈ પતાવી. પછી ભાઈ બેઠો ટાસ્ક પ્લાનિંગ લખવા. એ ક્લાયન્ટ ને સોશિયલ મીડિયાનું કામ કરાવવું હતું તો જરા કેનો આઈડિયા લઈ લીધો. પહેલા તો અંગ્રેજીમાં માય ફેમિલી સિવાય કે આવડતું જ નહોતું. હવે પ્રગતિ કરી છે થોડી, હવે લખાઈ જાય. એટલે આ તો ડબલ સાસ ભેગી થઈ ગઈ. બેઠો પછી ખાવા. આ કિમિયા ઘર હારે ખજાનો ગોતવો તો જવું છે, પણ પાસ આવવાની તકલીફ પડી જાય. એટલે હમણાં રહેવા દો એને. આજ સારું મુહૂર્ત આવ્યું છે આ નાના મહારાજ ની જગ્યા બદલવાનું. અહીંયા બરોબર ગોઠવાઈ ગયા. લ્યો દોસ્તાર વારે પછી તો જમાવી ગરબાની રમઝટ. ઓ ભાઈ